તો ગાઈસ વડનગર જઈને અમે આવી ગયા. આમાં જો આ બધી પાર્ટી બેસી જ નેચર તો કોઈ ફાફડા ખાય છે, કોઈ છોકરો માટે ફાફડા લાવે છે. મંગોનો ફોટો પાડે મારે જોવું છે. આમાં કશો બે રહ્યો છે, મમ્મી બે રહી છે. ગાઈસ અમે વડનગર જઈને આવી ગયા. એટલો બ્લોગ બનાવે છે. હા તે છોકરાને ખાવાનું ફાફડા લાવે તને શું લાવે? તો ગાઈસ સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો ગાઈસ અમારી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ છો મિત્રો? મજામાં અને મજામાં જ રહેવાનું. તો ગાઈસ ચાલ જો અમારો કુદરતી નજારો પાછળ જો. તો ગાઈસ જો આ સાઈડ મોર આવ્યો છે. તો ગાઈસ પહેલા ખૂણા મોર આવ્યો છે. ગાઈસ જો અમારા ગામડાનો કુદરતી નજારો કેવો લાગે છે સવારનો. તો ગાઈસ જો મોર બોલ્યો. તો ગાઈસ અમારા સવારમાં તમે મોર બોલો ને એટલે ગામડાનું વાતાવરણ જ બદલાઈ જાય. તો જો ગાઈસ કેવું અમારું કુદરતી સૌંદર્ય લાગે જો. તો ગાઈસ છે ને વળખાણ એક ચોળો છે ને તે ચોળાની એક વાય જો. ગુડ મોર્નિંગ. કેમ ગુડ મોર્નિંગ? તો ગાઈસ જો અશોક છે ને તમે લુકડો પહેરસ આમ કશે ને એને તબિયત બગડી છે ને લુકડો બદલાય નહીં છે. આમાં રિયા આવી છે ગાઈસ. કેમ માથું આવે શું પીવું? આમાં પ્રિયા ઊંઘી જાય છે. તો ગાઈસ છે ને અમે ગામમાં હેડે છીએ. ગામમાં જઈએ છીએ. તો ગાઈસ અમે ગામમાં હેડે છીએ. તો અમે ગામમાં જવાનો રસ્તો અમારે ગામમાં જઈ થોડું કોમ કરીને આવીએ ગાઈસ. છે ને હું પાછો વેતમાં આવી ગયો. છે ને આજ કોમ જવાનું તો બધા રજા છે. એ તો ઘેર તો આબુ જ પડે. એમનો હમણાં હાલ રખડા ગયો તો હોજ ના આવત, હોજ એ આવત ના. આપણને એવું ખાવતું નહીં. ના એ ધંધો જ નહીં. કોમથી જ મતલબ. કોમના જ ઘેર નહીં માંગો તાન. તો ફાઇનલ ગાય જો અશોક આમાં બે રહ્યો છે. પ્રિયા રમાશે. એની મમ્મી શું કરે? કેમ એવું કરીશ? હા લુગડો તો હતો. 10 રૂપિયા એવું પડ્યું. તો ગાય જો વડનગર તો છે કેમિન બેરિયસ પ્રિયાન બે જણો અને મારા વડનગર જવું ગાઈસ. તો ગાઈસ છે ને વડનગર છીએ. તો ગાઈસ વડનગર જવું છે ને હું નીકળીએ. વડનગર જઈને મળીએ. જોઈએ પ્રિયાંકા થાય છે. હું આબુ છે તો અમારે કામ આવી. જો અમારા ગામનું નવરાત્રિનો તોરણ દેખાય છે ને ગાય. જો માળેમાં મંદિર બધા ચોક લોકાચાર્ય. જો આમાં માળેમાં મંદિર. ચાલો ગાઈસ અમે વડનગર આવી ગયા છીએ. તો ગાઈસ જો વડનગર છે ને આમાં સિદ્ધનાથ ચાલુ મંદિર છે ગાઈસ.
હર્ષિત માતાનું મંદિર અમાર તો ગાય પેલું મ્યુઝિયમ બનાવી બધી સાઈડ મોટા મોટું મોટા મોટું મ્યુઝિયમ તો બધા ટિકિટવાળા આવેલા છે ગાય છે ને વડનગરના પેટ્રોલ પંપ આવીએ જો અને મારા ભાઈને પેટ્રોલ પુરાવું છે તો ગાય વડનગર પેટ્રોલ પુરા અને પાછું જે સિવિલ થોડું કોમ છે કે એટલે ગાય અમારે સિવિલ સિવિલ થઈ અને એક થોડો ફોટો પડાવવાનો ફોટો પડીને પછી તમને મળીએ તો ફાઇનલી ગાય અમે વડનગર બજારમાં આવી ગયા છીએ અને વડનગર બજારમાં છે ને ગોખો દરવાજાથી અંદર જઈએ છીએ અંદરથી પછી સીધા સિવિલ તો ગાય જો અમારા વડનગરની ગલીઓ કેવી છે એક નંબર ગલીઓ વડનગરની સાહેબ ગાય છે ને અરે વડનગરનું માદરે વતન મોદી સાહેબનું તો ગાય જો અમે વડનગરમાં આવીએ છીએ તો ગાય જો વડનગરની છે ગલીઓ નહીં બાઇક લઈને જઈએ મારા ભાઈ છે ભાઈના તો જઈએ છીએ ગાય જો વડનગરની ગલીઓ બહુ હાથ રાખવી પડે ઓ વાત રહે પહેલાં બેંક નથી હા રે બેંક તો ગાય જો અમારી જૂની બેંક હોય પહેલાં બરોડા હોવા તેઓ હતા વારાથી આવીએ તેવા હજી મેળ ના પડે તો ગાય જો વડનગર કાપડ બજાર આવી સોની દુકાન આવી સોની તો ગાય જો આમાં છે ને લુગવાની દુકાન છે કરિયાણાની દુકાન અને આમાં કાપડની દુકાન છે ગાય જો ગોળની દુકાન છે જો આમાં તો અમારે વડનગરમાં ગોળની દુકાન જો પકોડી તો ગાય આમ તમને બતાવીશું શર્મિષ્ઠા તળાવ તો ગાય એક દાડો ટાઈમ મળશે ને તો આખા વડનગરનો પણ વિડીયો શૂટ કરી તમને બતાવીશું અને ગાય કોક દાડો આવે ને તો અમારા વડનગરમાં આવશે તો ગાય શર્મિષ્ઠા તળાવ જો વડનગરની ભીડ થઈ છે ગાય જો આમાં ભીડ થઈ ગઈ છે હા તો ભાઈ જો શર્મિષ્ઠા તળાવ વચમાં બે ગાય તારી વડનગરનું જોવાલાયક સ્થળ શર્મિષ્ઠા તળાવ હારે છે દરવાજો ક્યાં છે ગાય તારે અર્જુન બારી દરવાજો એટલે હોયથી એવું કહેવાય છે કે હોયથી છે ને જે વખત મહાભારત વખત એમ કહે છે ને અર્જુનને હોયથી બોન્ડ માર્યો હતો ને તે ગાયો તે વખત બોન્ડ ગંગા તરસી મરતી હતી એ કારણ કહે છે ને એક જણ બની તે આરે દરવાજો અર્જુન બારી બારી કામ જો વડનગર અરે અર્જુન બારી છે ને દરવાજો ક્યાં છે એના લીધે કનેક અર્જુન બારીનું પણ પરું પણ છે અર્જુન બારી પ્રાથમિક શાળા તો બેસ બોર્ડ મારેલું છે જો આ માતા મંદિર જો કોઈ માનું તો ગાઈસ લાઈવ લોકેશન હતી સિવિલ અર્જુન બારીથી સીધા સિવિલ ગાઈસ સિવિલ પહોંચી
આ છે સામે આ છે બમ ફેવા બનાવ્યા છે ને તો વચનાગર સિવિલમાં દેખીએ સિવિલમાં આવી જાય પણ સિવિલની બહાર ચાલો ગાઈઝ અંદર જઈ મળીએ ગાઈઝ જો ને અમે વડનગર સિવિલમાં આવી જાય છે જો અમારી વડનગરની સિવિલ જો અમારા સ્ટોર છે બધા જો સિવિલ તો ફાઇનલ ગાય છે ને અમે સિવિલમાં આવી જાય છીએ તો આ સાઈડ લીપ ગોઠવેલી ગાય જો વડનગર સિવિલમાં હા જેવા તો ગાય જો એ વિડીયો ઉતારે તો મેં વિડીયો ઉતાર્યો તો ગાય સિવિલમાં આવી જાય છીએ તો ગાય જો વડનગરનું સિવિલ સિવિલનું જોઈ કેવું દેખાય તો ફાઇનલ ગયા અમે સિવિલમાં જઈએ છીએ રીતમાં બેન તો આવ્યા ના પણ પાછા હતા ને ખેરતા જઈએ છીએ તો કાંઈ સિવિલમાં સમજો અમે નીચે ઉતરતો જો સિવિલમાં પગાર છે સિવિલમાં પગાર સિવિલનો પ્રથમ માળ જો કરવા આવ્યો એટલો ચા પીએ ગજરા એટલો છે ને નાસ્તો કરવા આવ્યો છે રાખી કે મારે નાસ્તો કરવો છે કીધું નાસ્તો નહીં પણ કે ચા પીવીશ તો ગાય છે ને અમે જો આમાં રાશિયો બેઠો છે જો એવું ના કહેવાય વાઘુબામાં કોમેડીમાં હતો ને બીના પંચાલનું આઈકન પ્લે બનાવ્યું ફૂડ કોન્વેટ જો તો ગાય છે ને અમે ચા પીવા બેઠા છીએ ચા પીવે ને તો રામાજણી નાસ્તા વડનગર આવી જતી જો નાસ્તા રામ અને આમાં જે વાઘુબાન કોમેડીમાં હતા ને બેન બીના બેનની પણ આઈકન છે જો નાસ્તાનું પ્લે હવે જો કેટલી બધી છે વડનગરમાં દુકાનવાળા સેવ નાખી છે ને એટલે આવી જાય અને જય અંબે એમાં જ નાસ્તો કરવા આવ્યા છે હવે જો આમાં તો કાંઈ જો આમાં દાબેલી બટાકો બધું મળે જો તો ફાઇનલ ગઈ છે અમે વહેલા ગયા ને ડૉક્ટર નતા એને પાછા જઈએ જો પેલા અરે બ્લોગ બનાવું તો ચલો લાલાને બ્લોગમાં લઈ જઈએ તો ફાઇનલ ગયા છે અમે સિવિલની અંદર આવી જઈએ પણ અમારા ડૉક્ટર સાહેબને બતાવવા જવાનું છે ભાઈ તો ગાઈડ છે ને ફાઇનલી હું ફોટો પડાવી દીધો છે ફોટો પડાવીને અમે ઘેરે જઈશ કારણ કે છે ને ફોટો નોર્મલ આવે છે રિપોર્ટ છે ને બધા નોર્મલ આવે છે કારણ કે કમળનો દુખાવો હતો ને મટતો નથી એના કારણે અમે ફોટો પડાવ્યા તો અમે ઘેર જઈએ છીએ એટલે જો બધા રસ્તો તો ગાઈડ છે ને અમે જમવાની તૈયારીઓ કરીએ છીએ નહીં અચ્છા આની તૈયારી કરી અચ્છા તે ખાધું જમવાની તૈયારી કરી જો અમારે પાથાનું પાથ રહી ગયું જમવાની તૈયારીઓ કરીશ તો ગાઈસ કેમ છે ને જમવાનું બે હતા તો ગાઈસ છે ને આમાં મંગું છે ને ડુંગળી વાટવા દઈ જઈશ હા શું બનાવો તો ખારવારું બનાવો તો ગાઈસ છે ને આમાં તો ખેમી છે કટી હું કેમ કઢી ખાવા નહીં એટલે ને હોવા તો ગયા દવાખાને છે ને મોટી મોટી ગોળી આલી છે મંગું છે કઢી નહીં ખાવાની એટલે નહીં ખાય તો કઈ જો આમાં કે એની દાળ કઢી કાઢે છે
એમ કરી બેઠા બેઠા ખાઈ જાય હા બાજરી ની નહીં બાજરી નો કેમી છે ને બાજરી રોટલા આન કઢી લઈને દઈએ તો ગાય છે ને અશોકો આમાં ઊંઘે જો અશોક અને પ્રિયા બે ઊંઘ્યા જો આમાં કૃષ્ણ ભગવાનનો તે ફોટો લગાવેલો છે એવાની દયાથી અમારે હોય કશું આવતું નહીં એરો બેરો નહીં છે દૂધ આવી કઢી થઈ ગઈ પેલું દેતા કોક મેળવા રોટલું તો ગઈ છે ને અમે જમવા દઈ ગયા કે મેં મો બે જણો અશોક અશોક ઘરમાં જમીન આવે પણ એને ઉલટીઓ થઈ ને નીકળી ગઈ ગાય તો ઉધરસ હોય એના લીધે ઉલટી થાય ગાય તો અમે કેમ જમી લઈએ ચાલો જો ગાય મેં તો ખાઈ લીધું મારે એકલા ખાઈ જાવ એના રાગે રાગે ખાઈ મેં તો ગાય મેં રાગ રાગ ખાવા જોઈએ હું તો ફટફટ ખાઈ લઉં કેમ કે હું તો રાગ રાગ ખાઉં મારા પ્રિય ઉઠી જાય અમે અશોક તો અશોકને તાવ આવીશ હવે જો ગોદરું ઉઠી અશોક દવા નથી બી આવી છે બંધ થઈ ગઈ જો પ્રિયા હોય ગઈ પ્રિયાને તો ઓટલું ઉઠાવી દીધું હોય જો પ્રિયાએ આખો દાઈ રમી રહી ગયો ઉઠે તા દવા પીવાની ઉઠ 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 દવા પી લે બધા દવા પી પણ એટલે ઓઢી ન જશે ઉઠ બધા ઉઠ ઠંડી વાસી કઈ બોનું કાઢી અને પી જાય બધા કેવો વાસ ગુડ નાઇટ કહેતા ગુડ નાઇટ બોલ ગુડ નાઇટ હજી વાત પછી તો હોઈ જાય અશોક ગુડ નાઇટ કે પછી ગુડ નાઇટ અશોક ગુડ નાઇટ બોલ 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 તો કહો ગુડ નાઇટ કે ગુડ નાઇટ કઈ પણ હોઈ જાય ગુડ નાઇટ કે ગુડ નાઇટ ઓડી ગુડ નાઇટ તો અશોક એકલાને ગુડ નાઇટ પછી એને પેલો હોઈ જાય એટલે હોઈ જાય ને એટલા ગાય છે ને ગુડ નાઇટ બોલાવરાય એની માટે એને વહેલો શું કરશે માતાજી વાસણ ઘસવાનું છે તો ચાલો ગાય અમે જમી રહ્યા છીએ કેમી નશો બેમાં જમી ઊંઘી રહ્યા અને કેમી બે રહીશ તો ગાય છે ને અમે જમી રહ્યા ગાય જમી રહ્યા એટલે છે ને અમે એટલું કહેવા માગીએ છીએ કે અમારો બ્લોગ ડેલી બનાવીએ છીએ તો અમારા બ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને ગાય છે ને કોઈ નવા યુટ્યુબર હોય કે નાની મોટી ચેનલોવાળા હોય તો અમારા વિડીયો પર ખાલી કમેન્ટ કરજો જેથી કરી અમે છે ને વિડીયો તમારો જોઈ શકીએ અને તમારા વિડીયોને અમે લાઈક કરી શકીએ કમેન્ટ કરી શકીએ કેમ છે વાત સાચી ને તો ગાય છે ને એટલા માટે ખાસ અમે વિડીયો બનાવીએ તો અમારે ડેલી વિડીયો અપલોડ થાય છે અમે 2 દાડાથી રોજ સાંજે અપલોડ કરતા અને અમે સવારે અપલોડ કરીએ તો ગાય સપોર્ટ કરવા બદલ તમારો બધાનો આભાર કારણ કે 800 સબસ્ક્રાઈબ અમારા પૂરા થયા છે 800 150 સબસ્ક્રાઈબ ખૂટે છે અને લોંગ વિડીયોમાં અમારા 1200 કલાક થયા છે તો સબસ્ક્રાઈબ તો પૂરા થવા જ આવ્યા છે પણ કંઈક કલાક પૂરા નહીં થયા
કલાકુશળ તો ગાઈસ સપોર્ટ કરજો અને અમારા વિડીયો બને ત્યાં સુધી જોતા રહેજો કારણ કે અમારા વિડીયોમાં હાલ તો ગરબા ગોટાળા આવું તમે અમુક ઓછું ફાવે છે એટલે આગળ અમુક રાગ રાગ બધું પૂરું શીખી તો જવાના જ છીએ નહીં કે પૂરું શીખી જવાના છે એટલે અમારા વિડીયો પૂરા જોજો અને અમને સપોર્ટ કરજો તો રાગ રાગ શીખવાનું અને ગાઈડ છે ને અમે શીખીએ છીએ ને એટલી કરો તો અમે કલાકાર પૂરા કરી દેવું પણ પછી અમારા સારા વિડીયો તો આગળથી ચાલુ થઈ જાય નહીં છે તો બોલ દેડો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતા જો અશ્વની બે જાય